हेलो मित्रों, केम छो? तमे बधा मजामां छो? तो मित्रों, मारुं नाम गामेथी पप्पू छे। मारी यूट्यूब चेनल पर तमारुं खूब खूब स्वागत छे। तो मित्रों, मैं अत्यारे टुवा टींबा जवानो प्लान करी रह्यो छे। आ तमे मारी पाछळ जोई रह्या छो ए महीसागर नदीनो नजारो छे। तो हुं अत्यारे सेवालिया पહોંચ્યો છું। तो चालो मित्रों, आपणे આગળનો सफर चालू કરીએ। मित्रों, हूँ टुवा टींबा नजीक पहुंची गयो छूँ। आ तमे जे जोई रह्या छो ए इंदोर हाईवे छे, अमदावाद हाईवे छे। तमारे अहींया आववुं होय तो गोधराथी मात्र 17 किलोमीटर थाय। मित्रों, फाइनली हूँ टुवा टींबा पहुंची गयो छूँ। तो चालो हूँ तमने त्यानो नजारो बतावुं। मित्रों, तमे आवशो तो पहला तो तमने आ रीते मंदिरो जोवा मळशे। तो चालो त्यां आगळ जईने दर्शन करीए। तो मित्रों, पहला तो तमे आवशो तो पहला भगवान श्री रामना तमने दर्शन करवाना पड़शे। तो आपणे दर्शन करी लीधा। ठंडा गरम पानीना कुंड छे, त्यानो तमने नजारो बतावुं। तो मित्रों, आ छे गरम अने ठंडा पानीना कुंड। तो मित्रों, तमने अहींया गरम अने ठंडा पानीना कुंड जोवा मळशे। मित्रों, आ 108 कुंड छे। कहेवामां आवे छे के भगवान श्री रामे बनाया था। आ कुंड में नहावाथी तमारा शरीरनो रोग पण दूर थाय छे। आ कुंड केवी रीते बन्या था? आ कुंड बनाया छे राम भगवाने वनवास आया ने राम भगवान बाण मारी तो बराबर। सर्पम वृक्षनो आश्रम हतो। सरपंच એટલે નાવા માટે પાણી જોઈતું. અને આ કેટલું ઊંડું હશે? નહીં, 2 અડી. બરાબર. આની અંદર બધું ઠંડુ જ પાણી આવે છે પછી ગરમ છે, ઠંડુ છે, મીડિયમ છે, જેવું જોઈએ એવું. આ 108 કુંડ છે ટોટલ 108. આમાં કોઈ બી ચામડીનો રોગ હોય હા, થઈ જાય. ગમે તે ચામડીનો રોગ પૂરો થઈ જાય. બરાબર. પેલું મંદિર આ ભોલેનાથનું આ ભોલેનાથ જેમની ચોરી પીવડા પર છે. હા, આ રામજી રામજી મંદિર. બરાબર. કહેવામાં આવે છે કે અહીંયા ભીમના પગલા છે, ભીમની ચોરી છે. તો ચાલો મિત્રો, આગળ આપણે જઈને જોઈએ કે આપણને શું જોવા મળે છે। તો મિત્રો, આપણે જઈ રહ્યા છે ભીમની ચોરી તરફ। તો મિત્રો, આ છે ભીમના પગલા। અહીંયા ભીમે લગ્ન કર્યું હતું, તો ભીમની ચોરી પણ કહેવામાં આવે છે। તમે બાજુમાં જોશો તો બળિયાદેવ મંદિર જોવા તમને મળશે। અહીંયા તમને બળિયાદેવ મહારાજનું મંદિર પણ જોવા મળશે। અહીંયા તમે આવશો એટલે જૂના જમાનાના તમને પથ્થર મૂર્તિઓ પણ જોવા મળશે। આ ઇડમ્બા વન કહેવામાં આવે છે।
મિત્રો આ બધું તમે જે જોઈ રહ્યા છો આ ખેદાન મેદાન એ પાવાગઢનો રાજા મોહમ્મદ બેગડો અહીંયાથી બધું સોનું લૂંટીને લઈ ગયો હતો એમ પણ કહેવામાં આવે છે. તમે આ જે જોઈ રહ્યા છો આ નાનો રૂમ છે એ કુંતી માતા 5 પાંડવો માટે રસોડું બનાવતા હતા. અત્યારે કંઈક આ રીતનું છે, તમને અંદરથી બતાવું. હું તમને હવે પાતળીયો કૂવો બતાવું. મિત્રો આપણે કુંતી માતાનું તો રસોડું જોઈ લીધો, ચાલો હું તમને હવે આગળ પાતાળેશ્વર કૂવો પણ તમને બતાવું. આ છે પાતાળેશ્વર કૂવો. અહીંયા તમને કાલ ભૈરવ દાદાનું પણ મંદિર પણ જોવા મળશે. કંઈક આ જગ્યાનું આ રીતનું હતું એ મેં તમને વિડીયો બતાવ્યું. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, और ચેનલ ઉપર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ પણ કરી લેજો.